પાકું છાપરું મળે તે હેતુથી કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે, પરંતુ તાપી જિલ્લાના નિઝર તાલુકાના ખેરવા ગામે આ યોજના ભ્રષ્ટાચારની ભેટ ચડી હોય તેવા આક્ષેપો ઉઠ્યા છે। વર્ષ 2024-25ના આવાસ મંજૂર થયા હોવા છતાં લાભાર્થીઓને હજુ સુધી પૂરેપૂરી રકમ મળી નથી। નિઝર તાલુકાના ખેરવા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગેરરીતિના આક્ષેપો, લાભાર્થીઓને મળવાપાત્ર રકમ અધૂરી મળતા તપાસની માંગ। નિઝર તાલુકાના ખેરવા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને મળવાપાત્ર સહાય રકમમાં ગેરરીતિ થવાની ગંભીર ફરિયાદો સામે આવી છે। વર્ષ 2024-25 દરમિયાન પાસ થયેલા આવાસોમાંથી અનેક લાભાર્થીઓને સરકાર દ્વારા નિર્ધારિત કુલ ₹1,70,000ની સહાય પૂર્ણરૂપે મળી નથી, જે બાબતે ગામમાં અસંતોષ અને શંકા વ્યાપી છે। લાભાર્થીઓના જણાવ્યા અનુસાર કેટલાક લાભાર્થીઓએ 2 હપ્તામાં માત્ર અંદાજે ₹1,10,000 જેટલી જ રકમ મળી છે, જ્યારે બાકી રકમ હજુ સુધી તેમના ખાતામાં જમા કરવામાં આવી નથી। એટલું જ નહીં, ગામના અમુક અન્ય લાભાર્થીઓને 3 હપ્તામાં રકમ મળી હોવા છતાં પણ તેમાંથી આશરે ₹10,000 જેટલી રકમ હજી મળેલ નથી। આ બાબતે લાભાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે વારંવાર રજૂઆતો છતાં યોગ્ય જવાબ મળતો નથી અને ન તો બાકી રકમ ક્યારે મળશે તેની કોઈ સ્પષ્ટતા આપવામાં આવી રહી છે। પરિણામે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। મહત્વની બાબત એ છે કે ખેરવા ગામમાં વર્ષ 2024-25 દરમિયાન કુલ કેટલા પ્રધાનમંત્રી આવાસ મંજૂર થયેલા છે અને તેમાંથી કેટલા લાભાર્થીઓને હજુ સુધી પૂર્ણ રકમ મળેલ નથી તેવી ચોક્કસ માહિતી બહાર આવવી જરૂરી બની છે। આ સમગ્ર મામલે તાલુકા કક્ષાથી લઈને જિલ્લા સ્તરે તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે। સ્થાનિકો અને લાભાર્થીઓનું કહેવું છે કે આ ગેરરીતિમાં તાપી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવે છે। જો સમયસર અને પારદર્શક તપાસ ન થાય તો આ મામલે મોટું કૌભાંડ સ્વરૂપ લઈ શકે છે। હાલમાં લાભાર્થીઓ સરકાર અને જવાબદાર વિભાગો પાસે માંગ કરી રહ્યા છે કે સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ કરી બાકી રકમ તાત્કાલિક ચૂકવવામાં આવે, તેમજ જો કોઈ અધિકારી અથવા કર્મચારીની બેદરકારી કે ગેરરીતિ સાબિત થાય તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે। મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છે તાપી જિલ્લાના છેવાડાના તાલુકા નિઝર તાલુકાના ખેરવા ગામે, અને અહીં ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે કોઈક ને કોઈક મોટો એક ઘોટાળો થયો એવું ધ્યાનમાં આવ્યું છે। આજે આપણી સાથે જે લાભાર્થી છે, અહીંયા એક પ્લેટ લાગી ચૂકી છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ 2024-25ની આ યોજના છે, અને આપણે જે લાભાર્થી છે એમની સાથે સીધી વાત પણ કરીશું। ₹1,70,000 એના પાસ થઈ ગયા છે, એની તકતી પણ લાગી થઈ છે। પણ એ પહેલા હું અંદર બતાવીશ કે જે ઘર છે એ આગળથી બની ગયું છે પણ અંદરથી મકાન કાચું છે। આપ જોઈ શકો છો કે અંદરથી આ રીતે આ પરિસ્થિતિમાં રહેવા મજબૂર છે। કારણ શું છે આપણે સીધા લાભાર્થીને પૂછીશું કે શું કારણે અધૂરું રહ્યું। એમનું કહેવું એમ છે કે પહેલો હપ્તો એમને રેગ્યુલર મળ્યો છે, બીજો હપ્તો રેગ્યુલર મળ્યો છે, પણ ત્રીજો હપ્તો ક્યાંક ને ક્યાંક અટકી ગયો છે। બધી જાણકારી સીધા એમની પાસે લઈશું। આપનું નામ? દાસુભાઈ। દાસુભાઈ, આપને પહેલો હપ્તો જે પણ સમયે તમને યોજના પાસ થઈ એ કેટલા સમય અંદર તમારા ખાતામાં પૈસા આવી ગયેલા? એ 2 મહિના પછી આવેલા। કેટલા રૂપિયા આવેલા? 30,000 આવેલા। બીજો હપ્તો કેટલા સમય પછી આવ્યો? એ 2 થી 3 મહિના પછી મળેલા। એ કેટલા આવેલા? 80,000 આવે। આ કામ તમે જાતે કર્યું છે કોઈ કોન્ટ્રાક્ટરે કરી આપ્યું છે? આ જાતે કરેલું છે। ઓકે, અચ્છા, એના પછી 1,70,000 ની રકમ થાય છે, આ થાય 1,10,000। ત્રીજો હપ્તો તમારો આવ્યો છે કે નથી આવ્યો? નહીં આવે। એ કેટલા બાકી રહી ગયા? આ 60,000 બાકી છે। અને કેટલા સમયથી બાકી છે? એ તો હવે પહેલા ચેક 2 મળી ગયા, તેનાથી હમણાં સુધી તો મળ્યા જ નહીં। કેટલો સમય થયો અંદાજિત? સમય તો ઓછું થવા આવે। 1 વર્ષથી 60,000 જેટલી રકમ બાકી છે। ખેરવા ગામમાં ફક્ત આ એક જ મકાન છે કે બીજા પણ મકાનોમાં આ જ પરિસ્થિતિ છે? કેટલા મકાન તમારા ધ્યાને હશે? અહીં તો લગભગ 80-100% સુધી મકાન છે, તેમાં બધાને આવું જોઈએ। ટૂંકમાં ઘણા બધા એવા મકાનો છે ખેરવા ગામના કે જેમને ત્રીજો હપ્તો મળ્યો જ નથી, અને આ જ પરિસ્થિતિમાં ફક્ત આગળની દિવાલ બનાવીને પાછળનું જે છે એ ક્યાંક ને ક્યાંક કાચું છે। આપણે એક મકાનની આપણે ઘણા બધા મકાનની વિઝિટ પણ લઈશું। જીજે દેશી ન્યૂઝની ટીમ જ્યારે છેક તાપીથી અહીંયા નિઝર સુધી આપણે પહોંચી છે, વ્યારાથી અહીંયા નિઝર સુધી પહોંચી છે, ચોક્કસથી બધા મકાનોની આપણે ચોક્કસથી વિઝિટ કરીશું। દાસુભાઈ સિંગાભાઈ નાઈક, ગામ ખેરવા। પ્રધાનમંત્રી આવાસ જે તમારું પાસ થયું છે એમાં પહેલા અને બીજા હપ્તામાં કેટલા કેટલા પૈસા તમને મળ્યા? અમને પહેલા હપ્તામાં 30,000 મળેલા, બીજા હપ્તામાં 80,000 મળેલા। આ ઘર જે અધૂરું રહી ગયું છે એના કારણો શું છે? ત્રીજો હપ્તો નથી મળ્યો એના કારણસર આ ઘર બાકી રહી ગયું છે? શેના કારણે બાકી રહી ગયું છે કામકાજ? સાહેબ, હવે આ ત્રીજો હપ્તો નહીં મળ્યો તેના કારણે બાકી રહી ગયો। આપણી સાથે બીજા પણ જોડાય છે, આપનું નામ? યશવંતભાઈ। કેટલા ઘરો ખેરવા ગામમાં એવા હશે કે જેના હપ્તા નથી મળ્યા હજી સુધી? હવે
થોડાક આગળથી મોયલા અને થોડાક બાકી છે. કેટલો સમય થયો આ પૈસા નથી મળ્યા? એટલે વરુષ થવાનું. અને બધા ઘરની આ જ પરિસ્થિતિ છે? હવે જે મોલ્યા છે એને પૂરો થઈ ગયેલું છે અને નથી મોયલા એ તો બાકી છે. દિવાલ પર તકતી મારવામાં આવી છે આવાસની. આ ઘર બન્યા પછી મારી હતી કે એના પહેલા જ મારી દેવામાં આવી? ઘેર બનેલો ત્યારે જ મારેલું. કેટલો સમય થયો? કેટલો સમય થયો તકતી માર્યાનો? એ તકતી મારવાનું તો 2 મહિના થઈ ગયા. શું નામ? વિક્રમભાઈ સુકોભાઈ, ગામ? ખેરવા. ખેરવા. હવે તમારું પણ પ્રધાનમંત્રી આવાસ 2024-25 નું મકાન આવ્યું છે, હા, તો તમને પહેલા હપ્તે, બીજા ને ત્રીજા હપ્તે પૈસા મળી ગયા છે? હા, કોઈ બાકી છે રકમ? હા, છેલ્લો હપ્તો બાકી, કેટલા રૂપિયાનો? 10,000 નો. આ બોર્ડ ક્યારે લગાવ્યું? બીજા હપ્તામાં લગાવ્યું. બીજા હપ્તામાં લગાવી દે. હવે જે છેલ્લી રકમ છે એ ક્યારે મળશે, શું મળશે, એવું કઈ સરપંચ તલાટી દ્વારા તમને કીધું કે 10,000 રૂપિયા ક્યારે મળશે? નથી કીધું. નથી કીધું. ટૂંકમાં બાકી છે. હમ.